આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલું કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું રંગારંગ આયોજન જોવા મળ્યું હતું। અહીં રાજ્યભરના વિવિધ વય જૂથના 700થી વધુ પ્રતિભાશાળી સમર્થકો ભારતીય સંસ્કૃતિ અને કળાનું સમૃદ્ધ પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું। અતિથિઓમાં ધારાસભ્ય દેવાભાઈ માલમે, જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કે અમે અહીંયા સુધી પહોંચ્યા, આ કલા મહાઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આપ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે। અને ખાસ કરીને જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું। થેન્ક યુ। અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને એટલે બધું કરે છે અને આગળ વધે છે, ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા। અમારા વડીલોનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સરકારનો એક હેતુ છે ગામડાના ખૂણે ખૂણેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કલાઓને બહાર લાવવા માટેનો એક સુંદર પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં આજે આપણે સફળ થઈ રહ્યા છે। ખૂબ સારી શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે બાળકો, પોતાનામાં રહેલી કલાને આજે લોકોને સમક્ષ રજૂ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં વિજેતા ખેલાડીઓ જૂનાગઢ જિલ્લા કક્ષાએ કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને આગળ જતા જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવે એવી આશા રાખું છું। સૌને શુભેચ્છા પાઠવી છે અને આ તકે સૌનો આભાર વ્યક્ત કરું છું, જિલ્લા કચેરીનો આભાર વ્યક્ત કરું છું।